બચાવ. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ગત રોજ નવજીવન હોટલ પાસે ગુજરાત એસટી નિગમની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે 40 જેટલા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે, જેના પગલે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ સુરત તરફથી આવી રહેલી એસટી બસ જ્યારે નેશનલ હાઈવે 48 પર નવજીવન હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરી રહેલી એક ટ્રક અચાનક બસની આડે આવી ગઈ હતી. બસ ચાલકે બ્રેક મારી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં બસ ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું અને અંદર સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. બસમાં સવાર તમામ 40 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ મોટી ટક્કરમાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. હાલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણો અને બેદરકારી અંગે વધુ તપાસ શરૂ કરી છે.